વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 11 વિનાયક વુડાના મકાનો કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય થતાની સાથે જ સ્થાનિકો હેરાન થયા છે. સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે મીડિયાનો સહારો લીધો છે. કહી રહ્યા છે કે 5 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો, પરંતુ અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારીઓ કે કોર્પોરેટર આવતા નથી. આ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે અમારે જીવવાનો વારો આવ્યો છે. વિનાયક વુડાના જે રહીશો છે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મીડિયાનો સહારો લીધો છે. અવારનવાર અહીંયા ગંદકીની રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ કે કોઈપણ પ્રકારે અધિકારીઓ ધ્યાનમાં નથી લેતા. ત્યારે આજે મીડિયાનો સહારો લેવો પડ્યો છે. આગામી સમયમાં ઇલેક્શન છે. અમારે અલગ અલગ માંગોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં અમે પણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં અમે આવી પહોંચ્યા છે. સન ફાર્મા રોડ પર આવેલું વિનાયક વુડાના મકાનોમાં અમે પહોંચ્યા છે. ત્યારે અહીંયા જે સ્થાનિક લોકોની ક્યાંક સમસ્યા છે, ઉભરાતી ગટરના કારણે અહીંયા લોકોના હાલ બેહાલ થયા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે દરેક વોર્ડમાં અત્યારે જઈને તેઓ નાગરિકો સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. જે નગરસેવકોએ કરેલા વિકાસ વિશે વાતચીત કરી રહ્યા છે. ત્યારે વુડાના મકાનોમાં અમે આવ્યા છે. ત્યારે અહીંની જે સમસ્યા વિશે વાતચીત કરીશું. બેન, આ કઈ જગ્યા છે ને શું સમસ્યા? વિનાયક વુડા છે અને એના કોર્પોરેટર કોણ છે એમને ખબર નથી. અને આ 6 મહિના ઉપરથી આવું નવું છે, પણ કોઈ જોવા નથી આવતું. આવે છે જોઈને જતા રહે છે બધા, કોઈ કરતું નથી. બધા વોટ લેવા આવશે, ખુરશી જોઈએ છે બધાને, કામ નથી કરવું કોઈને પણ. શું સમસ્યા છે અહીંયા? આ ગટરો કેટલા 6 મહિનાથી ઉભરાય છે, લોકો કેટલા બીમાર પડે છે. એ બીમારીની જવાબદારી કોણ લેશે? કોઈ લેશે? કોઈ જોવા આવશે? અહીંયા ઘડી બીમાર પડશે તો જવાબદારી લેવા કોઈ તૈયાર છે? કોઈ નથી. કોઈ નથી આવતું. કોણ છે એ જ અમને ખબર નથી. ખબર જ નહીં. તો પછી ઇલેક્શન આવે છે, હવે લોકો આવશે. હા, ત્યાં આવશે તો આવશે ને, વોટ લેવા આવશે ને. નહીં આલી અમે દવા છાંટવા બી નહીં આવતું કોઈ. ભાઈ કોઈ કરતા કોઈ જ નથી આવતું દવા છાંટવા. આટલું બધી તમે જોઈ લો કેટલું બધું નુકસાની છે. બધા એક મારા ઘરના તો આખા પરિવાર બધા બીમાર પડ્યા, ઝાડા ઉલટી. આટલી નાની બેબી 2 વર્ષની છે, એને બી ઝાડા ઉલટી થયા છે. બોલો, કંટાળી ગયા છે. અમે લોકો અહીંનું પાણી નહીં પીતા, અમે બહારથી લઈને પાણી પીએ છીએ. એટલી બધી તકલીફો છે. ખાલી વોટ લેવો ને ત્યારે બધા આવી જાય છે કે ચાલો આવો, ચાલો વોટ આપો કરીને. અત્યારે આટલી બધી તકલીફ છે તો કોઈ આવું જોઈએ બધા જોવા. પછી કાયમનો અહીંયા એવું જ છે. આ નવી હમણાં ગટરો કરી છે એનો પણ કઈ ફાયદો નથી. કશું કરતા કશું નહીં. ના રોડ બનાવીશું કીધું, એ રોડ પણ નથી બનાવી. આ જો તમે હાલત જો અમારા અહીંની. પછી કોઈ કશું નહીં કરતું. કોઈ કશું નહીં કરતું. ખાલી કઈ મીટિંગ હોય ને તઈ બેસી જાય છે બધા અહીંને, બસ. બીજું કશું જ નહીં કરતા. કશું જ કામ નહીં કરતા. અહીંયા બધી આ સમસ્યા છે. જો અહીંયા કીધેલું કે અહીંયા અમે લોકો રોડ બનાવીશું, બધું બનાવે. એ કશું રોડ નથી બન્યું. ચોમાસા પછી બનાવીશું કીધા. ખાલી કેને જતા રહે છે. ખાલી આ કરીશું, એ કરીશું, બીજું કશું જ નહીં કરતા. નહીં આપવાનું. નથી આપવાનું. કોઈને નથી આપવાનું. બસ નથી કર્યા. કેવી રીતના આપવાનું? બધું કરે ત્યારે અમે આપીએ ને. જ્યારે વોટિંગ કરવે ત્યારે બધા આવી જાય છે રિક્ષામાં, ચાલો બહેનો કરવા કરીને. અત્યારે કરવું જોઈએ ને આ બધું. આટલી નાની 2 વર્ષની બેબી મારી એટલી બીમાર થઈ. આજે 6-7 બોટલો અમને ચડે. આખા પરિવાર મારું તો એક સાથે બધા બીમાર પડી ગયા આટલા બધું ગંધવાડાની માટે. કેટલી સમસ્યા છે? આ જ પ્રોબ્લેમ છે જે આ બેન કીધું એ. અમારે એમની જોડે કશું નથી જોતું, બસ સાફ સફાઈ માંગીએ છીએ. હા, બસ અમારે એ જ કેવું છે, બીજું કંઈ કેવું નથી. વચનો આપે છે, પાડે છે ખરા વચનો? હવે વચનો તો બસ દેખાવટીના છે, થોડા દિવસ અમલ થાય છે પછી એવા ને એવા. હા, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. બસ એમને એ જ કહેજો કે અમારા વિનાયકને નામ વિનાયક છે તો સફાઈ જરૂરી છે, બસ. હા, સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે, સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહી છે. પણ અમારે તો કંઈ ફાયદો નથી થતો. આ જો કેટલી કચરાપટ્ટી છે. સ્માર્ટ સિટી છે, જુઓ તમે. આ દેખાય છે સ્માર્ટ સિટી કેવું છે. તો પછી આને સ્માર્ટ સિટી કહેવાય? તો આ નવી લાઈન નાખી ને 2 મહિનામાં ચાલુ થઈ ગયું. મહાનગરપાલિકા પણ મહેનત કરે છે કે સ્વચ્છતામાં નંબર લાવે. હા, એ મહેનત કશું નથી લાગતું. મારું એ જ કેવું છે. આ બહેનોનું કેવું છે ને એ જ મારું કેવું છે. જી કાકા, શું કહેશો? આ વખત તો ઇલેક્શન હવે આવી રહ્યું છે, વોટ લેવા આવશે હવે લોકો. આ વખતે તો કોઈ નહીં વોટ આપે. નહીં આપે. અત્યાર સુધી આપ્યા ભાજપને વોટ, પણ હવે આ કોઈ નહીં આપે. કારણ કે છેલ્લા 2 મહિનાથી કોઈ આવતું જ નહીં. કે ધારાસભ્યને કમ્પ્લેન કરી, ડસ્ટી મેડમ આના ઇન્ચાર્જ છે, અને રોજ ફોન, આજની તારીખમાં ફોન નહીં ઉપાડતા ડસ્ટી મેડમ.
11 નંબર વોર્ડમાં ઇન્ચાર્જ છે આના. ફોન જ નહીં ઉપાડતા ઈ. આ ગટરનું એનામાં જ પણ કેટલા જે કોર્પોરેટરો કહેતા હતા કે અમે લોકો વચ્ચે જઈશું, લોકો વચ્ચે કામ કરીશું, કોઈ આવતું જ નહીં. આ કોર્પોરેટર ક્યારે આવે? કાંઈ એમને કોઈ છોકરાને દેવાનું હોય, કાંઈ તહેવાર હોય, 15મી ઓગસ્ટ હોય કે એવું કાંઈ હોય ત્યારે જ આવે આ લોકો. બાકી આવતા જ નહીં એ લોકો. તમે ક્યાં સુધી આવી સમસ્યામાં તો રહેશો? 2-2.5 મહિના થઈ ગયા, કોઈ આવતું જ નહીં. તો ધારાસભ્યને ચેતનભાઈ ધારાસભ્યને કમ્પ્લેન હા થશે આજે એને 2 મહિના થઈ ગયા. ઘણી તકલીફ થતી હા, થઈ ને મચ્છરો કેટલા બધા મચ્છરા છે, ઘરમાં રહેવાતું નહીં. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા અન્ય પણ અહીંયા લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. જે રીતના બેન શું કહેશો, જે રીતના અહીંયા તકલીફ ઘણી છે? સર, અમારા ઘરે કોઈ મહેમાન આવે તે પણ અમને બોલાવવાની શરમ આવે કે તમે આ જ જોવા માટે આવે, કોઈ કેવો રસ્તો છે, તો એમને સમજવું જોઈએ ને કે આ લોકો આટલા તકલીફમાં રહે છે તો થોડું કરવું જોઈએ. બિલકુલ, પ્રસંગ કરવો હોય તો ઘણી ક્યાં કરવાનો બહાર બાળી ત્યાં થોડું સાફ થઈ જાય, પાછું હતું એવું ને એવું જ. બીજું કંઈ નહીં, બસ એટલું જ કેવું છે. તો આવે છે તો આ સાફ કેમ નહીં થતા? એમને નવી ગટર લાઈન કરી, પહેલા પાછળ હતી તો બી આ પ્રોબ્લેમ, નવી કરી તો કે રોડ પરથી ખેંચી લેશે મશીન, તો ક્યાં ખેંચાય છે? બસ તો લાગે છે કોર્પોરેટર તમને આ સમસ્યામાંથી બહાર લાવશે એવું લાગે છે? ખબર નહીં આવે, કંઈ નહીં લાવે અમને. તો વોટ લેવા આવે છે? વોટ આ વખતે આપવાનો જ નહીં, કોઈને જ નહીં. શું કહેતા હતા બેન તમે? કઈ નહીં, મેં તો કુછ નહીં, ચોકરણ બોલતા હતા. વોટ આપવાનો હોય આવા લોકોને, જે આવું કામ ના કરી શકે તેને કદી વોટ ના અપાય. એ તો એવું કહે છે કે અમે તમારી જોડે ઊભા છે. એ તો હું પણ કહું કે હું તમારી જોડે ઊભી છું, તો શું તમે મને વોટ આપી દેવાના છે? એટલે આ લોકો તો બધું ખાલી કે દેખાવો છે, બાકી કશું નથી. વચનો આલે છે બેન? તે વચનો તો હું આલી દઉં ને, બધા વચનો તમને. પણ વચનો કશું જ નહીં, વચનો માટે કશું નથી કહેતી. આ તમે આ જ રિપેરિંગ બધી કરાવો, બસ આની માટે જ છે, બાકી કશું જ નથી. કે રોડ કરાવો, મકાન નથી રિપેરિંગ કરવા તો નથી કરવા, તોડવા તો તોડી જ નાખો ને એક જ વખત. ગળે પડે કઈ તોડીને કોઈ ફાયદો નથી બોલીને. હા, બધું આ તો ખાલી દેખાવો કરે છે બધા આવીને. હા, પાણી નગરસેવકોએ મદદ કરી તમને કોઈ? હા, કરીને આ બંગલો બાંધેલો છે તો કરેલી જ કહેવાય ને. તો બીજું તો શું કહેવાનું એની માટે? આ જે પાણી નીકળે છે તે એની સેવા છે, એ એણે જ કરેલું છે બધું, એ એની સેવા કહેવાય. એટલે એવું બી થોડું અઘરું પડતું હશે માસી? બધાને અઘરું પડે સર. અહીંયા નથી લગ્ન થઈ શકતા કે નથી કોઈની માટે અર્થી પણ ઉઠાડવી હોય ને તો એ ના ઊભી થાય અહીંયાથી. આટલા આની અંદર ઓછામાં ઓછા 3 માણસો અહીંયા મરી ગયા, આવા કિચડની અંદર જ બધાએ ઉપાડેલી છે. ખાટલા મૂકીને એની પર અર્થી મૂકીને પછી લઈ ગયા છે. તો કાંઈ આ તો કંઈ સારું લાગે? પોતાની જાતને પોતાએ સમજવું જોઈએ. બેન, હજુ કોર્પોરેટર ધારતો આ સમસ્યામાંથી તમને બહાર કાઢત? એને કાઢવું તો કાઢી શકે છે ને, પણ એને જ ના કાઢવું હોય તો એ શું કરે? બરાબર. તો આ વખત બી ઇલેક્શન આવે છે, આ વખત તો ભલે ને આવતા ઇલેક્શન આવતા, એ તો જેને આલવું હોય તેને આલશે વોટિંગ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જેને આપવું હોય તે આપે. ખાલી આ સમસ્યા પૂરી કરી કાઢવાની બસ. ખાલી પૈસા ખાતર આ બધું કામ કરતા હોય તો ખોટી વાત છે આ બધી. હા, બીજું કશું જ નહીં. આ સમસ્યાથી બહાર કાઢવાના બધાને. લાગે છે કોર્પોરેટરે કામ કર્યું છે એવું? એમણે જરા ખોદીને બતાડ્યું, પાઇપો લગાડી. આપણે એવું નથી કહેતા કે નથી કર્યું, કોઈએ કામ કરેલું છે, પણ એની માટે પણ એને પૂરું કામ તો કરવું જોઈએ ને. હે, લાઈનો કાપી આપી, લાઈનો બનાવી આપી, પણ નથી બનાવ્યું એમણે પણ એટલું બધું. જેટલું એમણે કરવાનું હતું તેમણે કર્યું છે એમ. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે આ સિદ્ધિવિનાયક જે વુડા છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છે અને નગરસેવકોનો હિસાબ કિતાબની વાતચીત કરવા અહીંયા પહોંચ્યા છે, ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે ગંદકીનું જે ભરમાર અહીંયા જોવા મળી રહ્યું છે. જે રીતના અહીંયા જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે જ્યારે કોઈની અહીંયાથી નનામી પણ કાઢવી હોય ત્યારે ઘણી મુશ્કેલ પડી રહી છે. જે રીતના તેઓ અત્યારે જણાવી રહ્યા છે કે જે નગરસેવકો છે તેઓ જ્યારે 5 વર્ષમાં જે ક્યાંક ને ક્યાંક જે અહીંયા કામ નથી કર્યું તેનું તેઓ આજે પરિણામ છે તેઓ ભોગવી રહ્યા છે. ભર ઉનાળો હોય કે ગમે તેવી ઋતુ હોય, પણ અહીંયા જ્યારે જુઓ ત્યારે ભર ચોમાસા જેવા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પીવાનું શુદ્ધ પાણી અને જ્યાં ઉભરાતી ગટરોની સમસ્યાથી ક્યાંક તંત્ર છુટકારો અપાવે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.